હા મજા પડી ગઈ આજના સમાચાર સાંભળીને તો બસ જામો પડી ગયો. હા તમને તો જામ જ પડી જાય ને. આવે છે તમારો નપાવટ દીકરો લઈને લે આ તારો દીકરો છે જો દીકરાની બાબતમાં એવું ન બોલાય. મને એ દીઠોય ગમતો નથી. મારી મંજૂરી વગર, મને વાત કર્યા વગર, મને પૂછ્યા વગર એ કોઈની હારે પરણી કેમ શકે? લે આટલા સમયથી એનો સંબંધ નહોતો થતો હે એક બે ઠેકાણા આપણે કર્યા પણ હવે ઈ સામેવાળાને પસંદ જ પડતો નહોતો અને કામ ધંધામાં કંઈ છે નહીં એનું કંઈ. હવે એણે એની રીતે કર્યું છે એને વધાવી લેની હું માથાકૂટ કર્યા કરશું. તમે ક્યાં વધાવાની વાત કરો છો? આ ઓલા આપણા માવજીભાઈ પાસે 50 વીઘા જમીન છે. એની દીકરી કંકુ માટે એણે માગું નાખ્યું હતું અને એને ખબર જ છે કે આપણો ગોવિંદો 1 રૂપિયો કમાતો નથી. તોય એણે એમ કીધેલું કે મારી દીકરી એકની એક છે, એ નહીં કમાય ને તોય હાલશે, 50 વીઘા જમીન હું એને નામે લખી દઈશ. તો એમાં ખોટું હું હતું? પણ અંજળ ન હોય આપણા દીકરાને એ પસંદ ન પડી તો શું કરવે? લ્યો દીકરો પાછો એ મજાનો રાજાના કુંવર જેવો કે પસંદ ન પડે. તમે તો હું મંડાણા છો. એ થોડા છે ને પગે ટેડી આમ હાલતી હતી અને એ ફાંગી હતી થોડીક આંખે હોત. ઈ છે ને ફાંગી હોય ને પગે ટેડી ચાલે ને ઈ હાલે, પણ આ ચરિત્રનો વાંકો હોય ને ઈ જરાય ન હાલે. આપણા દીકરામાં ચરિત્રની ક્યાં તકલીફ છે? એ સંબંધ નથી થતો એ જ તકલીફ છે ને. વાત કરે તું આપણા દીકરાને વગવાનો હોય માં થઈને. હારું હવે સાંભળો તમારા દીકરાના ગુણ. એક તો ઈ વાંઢો છે, 34 વર્ષનો થઈ ગયો છે, ઉભર્યો, વાને હાવ કાળો છે, એની પાસે તો કનૈયો ગોરો લાગે, માથામાં કે વાળ નથી, આ ભર જુવાનીમાં વાળ નથી, તો આ બધી એની ઉણપ ન લાગે? વાત કરો તે. એ તું એની માં છો કે દુશ્મન? કઈ ખબર પડતી નથી મને. દુશ્મન છું અને મારે દુશ્મન જ રહેવું છે. કંકુ ભલે એક આંખે નહોતી દેખતી, બાકી એક આંખે આખી દુનિયા જોતી હતી. પગે ફાંગી હતી પણ કામ આખા ઘરનું કરતી હતી, પાણીએ ભરવા જાતી કૂવે. તો એના જેવી કામઢી વહુ આપણને મળત ક્યાં? અને જોઉં છું આ તમારી રોડી રૂપાળી કેવી છે ને આવે છે એ હું તમને કરી હવે દઈશ. મારા દીકરો તો એના વખાણ બહુ કરતો કે પપ્પા આ છે ને ફેશન ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે અને કેટવોક કરે છે. ઓલું રેપ ન હોય આમ ફેશનમાં. એ બધી છે ને મારે જાણવું નથી ક્યાં હાલતી હતી ને ક્યાં હાલે છે ને એ મને કાંઈ નથી ખબર અને મારે જાણવું નથી. પણ જો ઘરના કામ નહીં કરે ને તો લાત મારીને કાઢી મૂકીશ, કહી દઉં છું. તે આપણે ગોવિંદનું ઘર હાચવે તો બહુ થઈ ગયું, બાકી આપણે માણા રાખી લેવું કામવાળી. કાંઈ નહીં, કપડાં વાસણ ને ઝાડુ પોતા તમે કરજો, હું કરવાની નથી. લે હવે એ બાયુમાના કામ મારે કરવાના, એ રાખી લેવું કામવાળી. એટલે ક્યાં પૈસા ચૂકવવા? એની વહુ તમને બહુ ગમે છે ને, રાખો તમે એને પંપાળો તમે. મને 11 વાગે થાળી પીરસેલી જોઈએ એટલે જોઈએ. એ જે ગોવિંદ છે ને એ કામવાળીના પૈસા આપી દે ને એક મારા જે તને રાખી દેવું, તને રસોઈ કરી દે, બસ. તને એટલી બધી હોય કામ કરવાની માથાકૂટ. જાણો ડાર્લિંગ વરસાદ કેટલો મસ્ત આવે છે ને. શું મસ્ત આવે જો ને, કેટલું ગંદુ થઈ ગયું છે. અરે કાંઈ ગંદુ નથી, જો ચારે તરફ હરિયાળી, ઉપરથી હા આટલો સરસ વરસાદ. ખરેખર આપણે બહુ મસ્ત સમય અહીંયા આવ્યા છીએ. હું શું કહું, હા તું તો એમ કહેતો હતો કે તારા ઘર એટલે મીન્સ કે તારું ઘર જોવા જઈએ છે, તો અહીંયા તારું ઘર છે? આજ જો ને સામે જ આપણું ઘર છે, દેખાતું નથી તને? હા ઘર છે. હા ઘર જ છે. આ તો ખેતરમાં વાડીઓમાં આમ જ ઘર હોય. આવું કેવું ઘર યાર? અરે આવું કેવું એટલે તો હા કીચડ વાળું, સાચી વાત છે. તારી બેન પણ એને સમજાય દે કીચડ વાળું નથી, આ કીચડ જ લાગે છે એક જાતનું. આમ જો હું કોઈ દિવસ આમાં પગે મૂકતી નથી. અરે પણ હવે મજબૂરી છે, આ તો વરસાદ છે ને એટલે, બાકી બધું સુકાઈ જાય ને. પાછી એક જ છત્રી લઈને આવ્યો. જો અહીંયા તને જમરૂક, દાડમ, સીતાફળ અને બીજું તને ઓલા કટમડા બહુ ભાવે ને ઈ પણ છે. પણ એ ભાવે એનો મતલબ એવું થોડી કે આપણે કઈ જંગલમાં જ રહેવા જતા રહીએ. એમને ફાલ્ગુની આમાં પાંદડા સિવાય મને તો કઈ દેખાતું જ નથી. જો મારો દીકરો એ લાડી લઈને આવે છે, જોયું? હા અરે બાપનું છે ને અભિમાન વધારી દીધું. ગામમાં બધા છે ને મેણા મારતા હતા, હે મેણા બધાને ટેપ લગાવી દીધી મોઢા પર. ક્યાં ઉભો રે? આવે બેટા આવે. ત્યાં ઉભો રહીને વરસાદમાં ક્યાં શરદીમાં ઉભો રહીએ બા? તું આને લાવ્યો? ને એટલે મારા પત્ની છે. આધા અધૂરા કપડાં પહેરીને આવી છે અને પાછો કે છે મારી પત્ની છે. બા આ ફેશન છે, એમાં તમને કઈ સમજ નહીં પડે. મારે તારી કોઈ ફેશન જોતી નથી. બાપુજી તમે તો બાને સમજાવો યાર. મારી પત્ની આજે પહેલી વાર આ ઘરમાં આવી છે ને આ રીતે બા બોલે છે કે પાછી જિંદગીમાં ક્યારે પગ નહીં મૂકશે ને ગુસ્સો આવી. એ કહું છું ચાલ આપણે જઈએ. હા વરસાદમાં ભલે ભીના ઓ બેટા ક્યાંય જવાનું નથી, એ ભલે બોલ્યા કરતી. એ એનું છે ને કાન પર લેવાની કાંઈ જરૂર નથી. એ ખોટી બળાસ કાઢ્યા કરશે, એ કાઢવા દો ને. આ મારા દીકરા છે ને બહુ સરસ કામ કર્યું છે.
એ શહેરમાંથી છે ને ભણેલ ગણેલ છોકરીને વહુ તરીકે લાવ્યો છે. એ બધાની છે ને આખું ફાટી રહ્યા ગામમાં તો એ તમને તને જ ખબર. બધાયની ફાટે કે ન ફાટે, તમારી ફાટે ને તોય બહુ છે. અને કહી દેજો કે મારી સામે ન આવે ને મને પાણીનો ગ્લાસ ન દે. એ તારે ઓલી ફિડલ જ જોઈ છે કંકુ, એ લંગડી એક પગડ એક કામ તો કરેશ, આની જેવી નથી. પપ્પા આજે હું ચોખવટ કરી નાખું છું. ભલે અમારા સાવકા મમ્મી છે પણ અત્યાર સુધી આને ક્યારે મને એક દીકરા તરીકે સ્વીકાર કર્યો નથી, બરાબર? એટલે જ મારી પત્નીને આ રીતે ઘરની બહાર કાઢે છે અને કપડા ઉપર જો તમારા દીકરાની વહુ જે કપડાં પહેરે છે એ બધું ચાલશે, બરાબર? મારી પત્ની આ જ કપડાં પહેરશે, તમારે પોસાય. અને બાબુજી એક કામ કરો, આપણે આજે જમીન જાયદાદ ઘર બાર ને બધું ભાગલા પાડી દઈએ, એટલે માથાકૂટ માટે. એ તું શાંતિ રાખ. એ છે ને એ બધું કાંઈ કરવા નથી થતું. એને છે ને એ આટલા વર્ષના વાણા વહી ગયા પણ બસ મારો દીકરો એટલે મારો દીકરો અને તમે આંગળે લાવ્યા એ તમારો દીકરો, બેના ભાગ પાડ નાખ્યા છે. એટલે હું તારી કંઈક વાત કરું ને એટલે આ ઉકળે તકલીફ એની છે. પણ હવે તમે જરાક વિચાર તો કરો. હજી તો એને ઘરમાં પગ નથી મૂક્યો ત્યાં તો ભાગલા પાડવાની વાત આવી ગઈ. આ એવીને લાવ્યો છે. પણ તું તારી કડવી વાણી બંધ રાખ ને, ડબ્બામાં પૂરી દે તો કોઈ ભાગલા નથી માંગતું. મારી વાણી કડવી નથી, એનું વર્તન કડવું છે. બાપુજી તમને આજે બીજી વાત પણ કરી નાખું. હું જ્યારે નાનો હતો ને તો બાએ મને ઘણીવાર એટલે પ્રયત્ન કર્યો હતો પણ ભગવાનની દયા હતી તો હા, તું કઈ હદે છે ને મારા દીકરા તે વર્તી છો એ ભગવાન તને માફ નહીં કરે. નાનો હતો ત્યારે એને કયો કે એને ઈ યાદ છે કે ચડ્ડી બદલતો તો કે નહીં? હા ના, યાદ છે. બધું યાદ હોય જે છે ને એના પર વીતી હોય ને એટલે એને યાદ હોય. હવે તું છે ને આ વહુને પોખણા લેવાના કે નથી લેવાના? હું નહીં લઉં. તો તું જા, હું લઈ તમારે લઈશ. જે કરવું એ કરો. એ હું લઈ લઈ. પપ્પા તમારા માટે એક બીજી મમ્મી ગોતી કાઢીશું, તમે આને છોડી નાખો. ઈ છોડ ને હવે આ ભાવમાં તો બીજું કઈ થાય એમ નથી મારે. હાલ તમે આવો, હાલો હાલો બેટા, બહુ બેટા હાલો. કાંઈ નહીં, હાલો. આવતા રહ્યો ઘરમાં આવતા રહ્યો, હાલો. તમે કોણ છો ને આ ઘરમાં કેવી રીતે આવ્યા? તમે કોણ છો ને આ ઘરમાં કેવી રીતે આવ્યા એટલે હે આ ઘરની કામવાળી છે? ઓ હેલો, આ કામવાળી એટલે આ ઘરની વહુ છું, વહુ. હા, અને તમે કહો તમે કોણ છો? હે કેવી રીતે આવ્યા ઘરમાં? હું પણ આ ઘરની વહુ જ છું, એટલે કે ડેનિસની પત્ની. પણ તને જોઈને લાગતું નથી કે તું આ ઘરની વહુ હોય. આ તારી સાડી તો જો, મતલબ કે આમ 100-200ની પેલી માર્કેટમાં મળે એવી સાડી છે ને? હા, 100 રૂપિયામાં લાવી. બોલો, મમ્મીને તો આજ સુધી વિશ્વાસ જ નથી આવતો કે આ 100 રૂપિયાની સાડી છે. મસ્ત છે ને? કેવી ખુશ થાય છે, જાણે કે આમ પેલો પ્રિન્સેસ ડ્રેસ પહેરીને નહીં ફરતી હોય બાર્બી ડોલની જેમ, એવી ખુશ થાય છે. હા, આવી ફટીચર સાડી પહેરવાની હોય. અને તું તો મારા કરતાં ઉંમરમાં પણ નાની લાગે છે. આ જો, હું કોઈ દિવસ સાડી અડતી નથી અને તું આવી સાડી પહેરીને ફરે છે. આમ તને કંઈ અજુગતું નથી લાગતું? એમાં શું અજુગતું? હવે આપણામાં તો રીતિ રિવાજ હોય. આ મને તો તમને જોઈને અજુગતું લાગે છે. આવા કપડાં પહેરીને ગામમાં ફરશો ને ગામવાળા બધા વાતો કરશે. આવા કપડાં થોડી પહેરાય કઈ. ચાલો હું તમને મારી 2-3 સાડીઓ આપી દઉં. ના ના ના, તું મને તારી 2-3 સાડી નહીં આપ, હું તને મારા 2-3 છે ને ડ્રેસ મીડી એવું આપું, તું એ પહેર. આમાં તને જોઈને મને કંઈ થવા લાગ્યું. મને તો એવું લાગે છે કે જો મારે દેનિસ અહીંયા રહેવાનું કહેશે ને તો મારાથી નહીં રહેવાય આવી બધી સાડી વાડી પહેરીને. એટલે હું તો 2-4 દિવસમાં અહીંયાથી જતી રહીશ. પણ મને તો લાગે છે કે તારે અહીંયા કાયમ માટે આ સાડીમાં જ ફર્યા કરવું પડશે. જો મને પણ છે ને સાચું કહું તો આવા બધા ડ્રેસ પહેરવા બહુ ગમે, પણ હવે બાને આવું બધું સારું ન લાગે. અને બા શું, આપણા ગામમાં કોઈને ન સારું લાગે. એટલે આવું છે ને લોકોનું થોડું જોવાનું હોય. આવું બધું પહેરીને ફરું તો બા ને લોકો છોડો, આ મારો ઘરવાળો મને પહેલા કહી દે. તો ઘરવાળો, ગામવાળા, બા એ બધાને જોઈને જ તું તારી જિંદગી પસાર કરશે? તારી પોતાની કોઈ ફિલિંગ્સ નહીં હોય? તને જે ગમતું હોય એ તારે નહીં કરવાનું? સમજ્યા કે ગામમાં લગ્ન થયા છે તો એનો મતલબ એવો જરૂરી થોડી છે કે આપણે બધા જ રીતિ રિવાજ ફોલો કરવાના. હા, કપડામાં તો આપણી મરજી હોવી જોઈએ ને. લાઈક તું યંગ છે, બ્યુટીફુલ છે, અને આમ જો તારી આંખો પણ કેટલી મસ્ત છે. અને તું જો જીન્સ કે કુર્તી એવું પહેરીને નીકળે, હાય 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 હાય, મારી નજર લાગી જશે તને. એક કામ કર, હું તને મારી કુર્તી આપું.
તું એ પહેર, એટલી સુંદર લાગશે ને કે નહીં પૂછવાની વાત. હા હા ના મને બા વટશે, હું આવું બધું નહીં પહેરી શકું. સારું, તારી ઈચ્છા. બાકી મને એમ હતું કે તું સારી દેખાય છે તો કપડાં બી એવા પહેરે ને તો વધારે સુંદર લાગશે. પણ તારે આ દેશી ગવાર કામવાળી બાઈની જેમ જ ફરવું છે તો એ તારા પર છે. બાકી મને તો હતું કે હું તને કંઈક મારા સારા 2-3 ડ્રેસ આપું, તને ગિફ્ટ કરી દઉં એટલે તું એ કપડામાં ફરે. અને ગામવાળાનું શું છે, એ લોકોને તો કંઈ પણ રીઝન મળવું જોઈએ એટલે બોલતા શીખી જ જાય. નહીં બોલવાનું પણ એ બોલે. પણ હવે તારી ઈચ્છા, બરાબર? કંઈ નહીં. હા, તું તો આ ઘરનું બધું કામ પણ કરતી હશે ને, તો એ બતાવ. આ મારે છે ને 2-4 રીલ મૂકવી છે. અહીંયા જો ને પાછળ બેકગ્રાઉન્ડ સારું લાગે છે એટલે હું મારી રીલ્સ બનાવી દઉં. સારું. હા, અને કંઈક નાસ્તા ને ચાનું પણ બંદોબસ્ત થાય તો કરી દેજે. થેન્ક યુ. હા, બાય બાય. ભાભી હું શું કહેતી હતી, હવે તમે આ ઘરમાં નવા આવ્યા છો તોય તમને મારી કદર છે. હા હું એમ કહું છું મને તમારા ખાલી 2-3 જોડી આપો. એટલે હું છે ને બહાર નહીં જાઉં પહેરીને, પણ હું પહેરીને આમ રૂમમાં તો રહી શકું ને, મને તો જોઈ શકું ને. મને એક જોડી શું કપડાં. ફાયદો એનો? હું તને મારા સારા કપડાં ગિફ્ટ કરું એનો શું ફાયદો? જો એ તારે રૂમમાં જ પહેરવા હોય, નાઇટ ડ્રેસની જેમ જ પહેરવા હોય, હું એવી રીતે નહીં આપું. જ્યારે તને એમ ઈચ્છા થશે ને કે હું એ પહેરીને બહાર ગામમાં મસ્ત ફરીશ તારી મરજીથી, ત્યારે હું તને આપીશ. ઠીક છે? ભાભી બહાર જવામાં તો મને શરમ લાગે. મને કઈ શરમ નહીં લાગે. એકવાર પહેરીને નીકળશે ને પછી બધો ડર દૂર થઈ જશે. આ છે ને બાએ છે ને તને એવી રીતની ચડાવી મૂકી છે ને આમ ગવાર બનાવીને કે તને છે ને સારું બનવાનું પણ નથી ગમતું. પણ ઠીક છે, તારી મરજી. હા સારું, કંઈ નહીં. હું શાક લેવા ગઈ હતી, તમે તો તમારા માટે નાસ્તો બનાવી દો. હા 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 હા, જા. કેવા છે ગામના લોકો યાર, કેટલી સુંદર દેખાય છે. એને પોતાની મરજીથી જીવવા પણ નથી દેતા. કદાચ મારી પણ આ હાલત નહીં થાય. ના ના, હું તો ડેનિસને કહીશ કે આપણે હમણાં જ શહેર જતા રહીએ. મારે અહીંયા 2-4 દિવસ બી નથી રોકાવું. હું જાઉં એની પાસે. બા શું થયું? કેમ તને કંઈ ખબર જ નથી? ઘરમાં વાવાઝોડું આવ્યું છે. અરે હા બા, એ તો ખબર છે મને. મને એમ કે કંઈક બીજી વાત હોય તો કેમ આટલા બધા ગંભીર કેમ છો? અત્યારે તો ઘરમાં એક જ વિષય ચાલે છે, વાવાઝોડાનો. પણ આ ગોવિંદભાઈને કંઈ સમજ નથી પડતી કંઈ. આ ક્યાંથી ઉપાડી લે આવ્યા છે? આ છે ને એકનું કામ નથી. તો તારો બાપે એની હારે ભળેલો છે. શું વાત કરો છો? હા, એટલે? એ તો એ મજાના ખુશ થઈ ગયો. લે કે આવી રૂડી રૂપાળી તું વહુ લાવ્યો. કોણ જાણે એ એનામાં હું ભાળી ગયા. બાપાને કાંઈ ખબર નથી પડતી. એના કપડાં જોયા છે, અહીંયા કંઈ આવું બધું શોભે? સાચું કહું, એની સામે નજર કરતાંય મને શરમ આવે છે, પણ તારા બાપને નથી આવતી. આ ગામમાં છે ને બધા વાતું કરે. મારા દોસ્તારો તો બધા મારી હસી ઉડાવે કે ઓ જો તારો મોટો ભાઈ તો જો કેવી વહુ લઈ આવ્યો. મારે શું જવાબ આપવો? મારે સાચે નીચા જોયા જેવું કરી નાખ્યું છે એને તો. હવે આનું નિવેડો શું લાવશો? એને પહેલાં તો એ શીખડાવો કે એને કપડાં કેમ પહેરાય. મારે કાંઈ નથી શીખવવું. કેમ ગોવિંદને ભાન નથી પડતી કે એનું બૈરું આવું અધૂરું પહેરીને ફરે છે તો એને કાંઈ શરમ જેવું નથી આવતું? એ તો એ મજાનું બસ રૂડી રૂપાળી મળી ગઈ, એ ખબર પડશે. આખું ઘર સાફ કરીને વહી જાય ને એને સૂતો મૂકીને, ત્યારે એને ખબર પડશે, એમને એમ નહીં. પણ એને નથી સમજ પડતી. પણ બા તમારે તો કેવું પડે ને હવે. હું કહું ને કોને કહું? તારો બાપ છે મારા હાથમાં, એ સાંભળે જ નહીં. અને ઓલો તો ઓલીમાં આંધળો થઈ ગયો છે. એને તો એના સિવાય કાંઈ દેખાતું નથી. તો હવે શું કરશું? આમને આમ તો હાલશે નહીં ને? નહીં હાલે. અને જો મને નહીં જ ગમે ને અને મને સહન નહીં થાય ને તે દી હું અહીંયાથી પોબારા ગણી જઈશ. પણ તમારે જવાની શું જરૂર છે? પછી તમે જઈશું તો પછી હું નીકળી જઈશ. હા, આપણે બે નીકળી જઈશું. ઝૂંપડામાં રહેશું, પણ અહીંયા એની સામે મારે નથી રહેવું. પણ ભાઈ સારું લાગે હવે કે ભાઈ આપણે હાઈલા જાય. તેને કાઢવાના? તો શું કરું? તને એમ લાગે છે કે ગોવિંદિયો આપણું સાંભળે?
કારણ કે એના બાપનો સાથ છે એને, એ ન સાંભળે. તો બાપ દીકરા બેયને ખબર નહીં શું થઈ ગયું છે. હા ઓલા માવજીભાઈ 50 વીઘા જમીન છે એની પાસે અને એની કંકુ. હવે કુદરતનું કરવું, બિચારીની એક આંખ ફાંગી છે ને પગ જરાક વાંકો હાલે છે, તો એમાં કંઈ આપણો વાંક થોડો હોય. તો એ બિચારો કહે છે કે તમારો દીકરો કાંઈ નહીં કમાતો હોય ને તોય વાંધો નથી, મારી પાસે ભગવાનનું દીધું 50 વીઘા જમીન છે ને આ એકની એક દીકરી છે અને એની માં મરી ગઈ છે આજે 15 વર્ષ પહેલાંની વાત છે, તો મારી દીકરીની હારે કરો. તો ના પાડી અને આવી લઈ આવ્યો. ઓલી કામ તો કરત. તો પછી તારો બાપ કહે છે એક આખી ફાંગી છે ને પગે વાંકી છે. અરે પણ કામ તો કરે, આખું ઘર એ બિચારી જવાબદારીમાં લઈ લે. ખબર છે? અકલ મઠ્ઠા છે આ ગોવિંદભાઈ, કંઈ ખબર જ નથી પડતી. મોટા છે પણ ખોટા છે હાવ. એ તારા બાપને ખબર પડશે ચૂનો લગાવીને જાય ને બેવ માણા ત્યારે. હમણાં કાંઈ નહીં ખબર પડે. અત્યારે એને નાચવા દે જેમ નાચે એમ. પણ એ નાચે ના, પણ આપણે શું કરવું અહીંયા? આપણે તો જોવું કે નહીં? આપણો જીવ બૈરા રાખે આવું બધું જોઈ જોઈ. જો દીકરા, મેં કહી દીધું છે એના હાથનો હું પાણીનો ગ્લાસ એ નહીં લઉં. અને સાંભળ, હું તારી અને મારી રસોઈ કરી નાખીશ, આપણે બે ખાશું, એ લોકોનું 3 જણનું જેમ થવું હોય એમ થાય ને જે કરવું હોય એ કરે. હા બસ, આ આઈડિયા બહુ સારો છે. મારે એ લોકોના હાથનું કંઈ ખાવું જ નથી. એ લોકોથી તો દૂર રહ્યા હારા. બસ એટલે છે ને તારું ને મારું બધું હું કરીશ. જો કપડાં આપણા બેના હું ધોઈ નાખીશ અને રસોઈ હું કરી નાખીશ. પછી ઘરનું ને કામનું જે થવું હોય એ થાય. અને તારો બાપ મને કહેશે ને કે મારી રસોઈ ક્યાં, તો કહીશ કે ઓલી રૂપાળીને કયો એના હાથનું ખાવ, મારા હાથનું તમારે હવે નથી ખાવાનું. હા બસ, હું નહીં એવું જ ખાવા. કરશું તો આ લોકોને ભાન પડશે. હા હું શું કહેતી હતી જેકી, આજે જમવાનું કોણ જેકી? આ હા હું શું? તમે? હું જેકી? હા, જયદીપની જગ્યાએ જેકી. કેવું વાહિયાત નામ છે જેકી? અને શું કામ થાય તું મને જેકી શું કામ કહે છે? એમ જ બધા તમને જયદીપ બોલે છે તો મારે કંઈક અલગ બોલવું છે એટલે જેકી. કેમ તને હવે શું ઢઢળ્યો છે અલગ બોલવાનો? તમને તો છે ને કંઈ ખબર જ નથી પડતી. આજે ભાભી આવ્યા છે, આ કેવું મસ્ત આમ ગોવિંદભાઈને ડેનિશ કહીને બોલાવે છે, કેવું મસ્ત લાગે ને. એટલે હું પણ આજથી છે ને તમને જેકી કહીશ. એનું તો મગજ ફરી ગયું છે, તારું ફરી ગયું છે. જેકી જેકી એને તો ગમે એવું બોલવું હોય, તારે એવું કરવાનું. આ માણસને છે ને કંઈ ભાન જ નથી પડતી. એને પ્રેમ કહેવાય, પ્રેમ. તંબુરો પ્રેમ કહેવાય. આટલું મસ્ત નામ છે ગોવિંદ અને ડેનિશ. ડેનિશ આ શું છે? ડેનિશ એટલે શું? મમ્મી પપ્પાએ બહુ સારું નામ આપ્યું છે મને અને એનાથી જ બોલાવવાનું તારે મને. જેકી છી. તો બીજું કંઈ નામ? કાંઈ નથી આપણે બીજું કાંઈ નામ. બહુ મસ્ત નામ છે મારું, જયદીપ. એ જ બોલાવાનું, ઠીક છે? હા, એનું તો મગજ બેર મારી ગયું છે. આ તને શું થઈ ગયું છે એની વાય વાય? સારું ભાઈ, નહીં બોલાવ. હા બસ, એ જ સારું રહેશે. હું શું કહેતી હતી, કાલે આપણે શોપિંગ કરવા જઈએ? કેમ, કંઈ આવે છે? કંઈ છે? ના, આ બધી સાડીઓ છે ને સારી નથી લાગતી. આ 100 રૂપિયામાં લીધી હતી, થોડીક એટલે નવા કપડા. નવી સાડી લઈ લઈએ, કઈ વાંધો નહીં. ના. શું ના? તમને એવું નથી લાગતું કે હું કેટલી સરસ દેખાઉં છું? તો આમ હા, તો સાડીમાં તો બહુ સરસ દેખાય છે તું, પણ એનું શું? એટલે આમ રોજ રોજ માણસ એકના એક કપડાં પહેરે તો કેવું લાગે, એટલે તો અલગ પ્રકારની સાડી લઈ દઉં તને. એ ભગવાન, આને કેવી રીતે સમજાવું? આ ફોન મૂકો. સાંભળો, હું એમ કહું છું કે આ ભાભી આમ જે વન પીસ પહેરે છે એવું તો આપણે નથી પહેરવું, જો નથી જ પહેરવું, પણ આમ કંઈક જીન્સ ટી શર્ટ કે પેલું કંઈક ટ્યુનિક જેવું એવું કંઈક જીન્સ તો પહેરી શકાય ને, એ તો પહેરી શકાય ને. દુરટમાં નથી.
આ બધા માટે તું મારી પાસે આવી હતી? જીન્સ ટી શર્ટ ને બધું આવું બધું તને ક્યારથી થવા માંડ્યું હે? અત્યાર સુધી તો તને કાંઈ વાંધો નહોતો સાડી પહેરવામાં. અને પેલી ગોવિંદભાઈની વહુ, એને તો જોઈએ તો મને શરમ આવે છે. અને બસ 2 દિવસ થયા નથી એની ભાઈ એને ભેગા રહેતા તો તને એને ભાઈનું ભૂત લાગી ગયું. પણ હું તો ખાલી એમ કહું છું કે જો અત્યાર સુધી તો આ સાડી પહેરું જ છું ને, ક્યારેક ક્યારેક જીન્સ ટી શર્ટ પહેરવામાં વાંધો શું છે? કોઈના વાયદે આવાય નહીં, ઠીક છે? એને જેમ કરવું એમ કરે. એને તો અક્કલ નથી, તને નથી. બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ તારી. જીન્સ ટી શર્ટ પહેરવું છે તારે? હા, પણ તમે ગુસ્સો શું કામ કરો છો? હું તો ખાલી એમ કહેતી હતી ખાલી ઘરમાં પહેરીશ ને. આપણે ગામવાળાઓ વાતો કરે હું સમજુ છું, તો હું બહાર પહેરીને નહીં જાઉં. અને ખબર છે ભાભી મને કહેતા હતા કે તમે કેટલા મસ્ત દેખાઓ છો, એટલે આમ જીન્સ ટી શર્ટ કે વન પીસ જેવું કંઈક પહેરો તો તમારી સુંદરતા છે ને આમ વધી જાય. એટલે હું જીન્સ ટી શર્ટ પહેરું ને. કાંઈ કામ નથી હો. જીન્સ ટી શર્ટ પહેરીશ ને વાંદરી જેવી લાગીશ. સુંદરતા સાડીમાં જ હોય, એ જ પહેરો. અને ગામમાં અહીંયા છે ને કઈ ગામમાં ફરવાથી કઈ બધા લોકો નથી જોતા, ઘરમાં આવે લોકો. કાંઈ નથી કરવાનું તારે, જેમ છે એમ બરાબર છે. નવી સાડી જોતી હોય તો લઈ દઈશ તને. બાકી જીન્સ ટી શર્ટ ને આ પહેલાં ફેન ફતુર આપણે નથી જોઈતા. પણ ચા બનાવ મારા માટે, ચા બનાવ. જા ચા બનાવ. જા 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 જલ્દી જા. હળો લાગી ગયો છે આ તો પેલી આઈના પેલીના આવ્યાથી. જલ્દી જાય તો સારું. હલો. અરે યાર આવતા જ તો અઠવાડિયું 10 દિવસ સમજી લે ને. ડેનિસ, હા 10 દિવસ તો લાગશે જ. 10 દિવસ લાગશે? આ કોને વાત વાંધો કરે નહીં. છે? હા અરે સંજયનો ફોન હતો, કહેતો હતો કે ક્યારે આવશે. મેં કીધું 8-10 દિવસ થશે આવતા. 8-10 દિવસ? કોણે કીધું કે આપણે 8-10 દિવસ અહીંયા રોકાવાના છે? અરે પણ હવે આવ્યા છે, કેટલા સમય પછી પપ્પાને મળું છું તો થોડાક દિવસ તો પપ્પા પાસે રહું ને. હા, પપ્પા પાસે રહું અને સાથે આપણે તમારા મમ્મી પાસે પણ રહેવાનું. તેનું શું કરવાનું? જો મમ્મી હવે એ કહેવાના લાયક નથી, એટલે મમ્મી કહીને કંઈ ફાયદો નથી. મારા પપ્પાના પત્ની એમ કહે તો હજુ ચાલે, પણ હવે એને ઇગ્નોર કરવાના. એની સાથે વધારે લપ કરવાની કાંઈ જરૂર નથી. શું ઇગ્નોર કરવાના? આ આવતાની સાથ તો ચાલુ થઈ ગયા. કેટલું બોલે અને કેવું બોલે ખબર નહીં. નોન સ્ટોપ પેલા રેડિયોની જેમ ચાલુ થઈ ગયા હતા. કંટાળો આવી ગયો મને તો થોડી વાર માટે. એ તો છે ને પહેલેથી આવા છે. જ્યારથી આ ઘરમાં આવ્યા છે ને ત્યારથી બસ પપ્પા પર, મારા પર, બધા પર ધાક ધમકી જ ચલાવે છે. બરાબર. હા, પણ આપણે અહીંયા વધારે નથી રોકાવું. 2-3 દિવસમાં આપણે નીકળી જઈશું. મને અહીંયા કંઈ ગમતું નથી. અહીંયાનું કલ્ચર અને બધાના બિહેવિયર. જો 8 દિવસ બસ. 10 દિવસે નહીં પણ 8 દિવસ તો રોકાવું જ પડશે ને. ના. પપ્પાને બિચારાને પપ્પાને કેટલું ખોટું લાગશે કે મારો દીકરો આવ્યો અને 2 દિવસમાં જતો રહ્યો. એટલે થોડોક સમય થોપી જા, પછી જતા રહેશું. 2 દિવસ પણ મારા માટે વધારે છે. મને એ નથી ગમતું, તું સમજ ને. કેવું છે યાર, નહીં તારા ઘરમાં એ ઠેકાણા નથી. બધેથી પાણી પડે છે વરસાદમાં, જો ને. હા પાણી પડે છે, થોડું ઘણું તો પડતું હોય. વરસાદ છે તો પાણી તો પડે ને. અને રૂમમાં એસી પણ નથી, તને ખબર? ગામડામાં એસી ન હોય. આ જો ચારે તરફ જે હરિયાળી છે ને એ જ આપણા માટે એસી છે. મને તો એમ હતું કે ભલે ગામડામાં ઘર હશે પણ તે બંગલો બનાવ્યો હશે, પણ આવું ઘર હતું એમ કીધું હતું ને તે મને, તો હું આવવા જ રેડી નહીં થતી. અરે પણ ઘરમાં ક્યાં ખોટ છે? જો કેટલું 100 ફૂટ લાંબુ આપણું ઘર છે. હા તો આપણે 15 ફૂટ પહોળું છે. એક કામ કરે, અહીંયાથી ત્યાં સુધી આરોટી, હે નાકે સુધી. હા 15 ફૂટ પહોળું છે. અરે હું બોલું તે સંભળાય છે કે નહીં? શું? 15 ફૂટ ને 14 ફૂટ કરે છે. આપણે અહીંયાથી ત્યાં સુધી આરોટીએ તો ચાલે ને? અરે હારું તો વરસાદમાં નાવા જઈએ અત્યારે. મારે કઈ નાવા નથી જવું, શરદી થઈ જશે. અને તને ખબર છે આ તારા નાના ભાઈની વાઈફ, આ શું નામ કીધું મને, કામવાળી જેવી લાગતી હતી. રીતિકા. કેવી કામવાળી જેવી લાગતી હતી નહીં? એટલે અરે પહેલાં તો મેં જોઈ ને તો મને તો એવું લાગ્યું કે આ ઘરની કામવાળી હશે. પછી મને ખબર પડી કે આ તો ઘરની વહુ છે. એટલી ફટીચર સાડી પહેરી હતી, 100 રૂપિયાની મળે ને પેલા શનિવારી બજારમાં, એવી. એવું નહીં કહેવાનું, એ ઘરની વહુ છે. ગમે તો એ
ભલે આ સંબંધ આપણું જબરદસ્તી જોડવામાં આવ્યો છે પણ હવે છે તો છે અરે બરાબર. હું એમ નથી કહેતી કે એ વ્યક્તિ ખરાબ છે, પણ સી ઇઝ વેરી બ્યુટીફુલ. બટ આ તારા બા એટલે મીન્સ કે તારા મમ્મી એને સાડી જ પહેરવા કહે છે અને કહે કે ગામમાં સારું ન લાગે. પણ ગામવાળાના લીધે આપણે આપણી રીતે નહીં ફરવાનું, આપણી રીતે નહીં જીવવાનું. મેં તો એને કીધું કે જો બધાનું નહીં વિચારાય, આપણા મનને જે ગમે ને એ જ કરવાનું. આપણે શું છે, આપણે શહેરમાં રહીએ છીએ, ત્યાંની રહેણી કરણી ને અહીંયા રહેણી કરણી એમાં ઘણો બધો ફરક હોય. એટલે આપણી જે જીવનશૈલી છે એ આ લોકો પર નહીં થોપાય. આ લોકો જેમ રહે છે ને એમના માટે બરાબર જ છે, યોગ્ય છે. પણ એવું નથી, એને પોતાને પણ મન થઈ ગયું હતું. એણે મને કહ્યું પણ કે મને તમારો જીન્સ અને મીડી એવું કંઈ આપો ને, હું રૂમમાં ટ્રાય કરી જોઈશ. પણ મેં તો ના પાડી દીધી. એ રૂમમાં પહેરવા માટે મારા આટલા કોસ્ટલી કપડાં થોડી અપાય. જો બિચારીને ઈચ્છા હોય તો પહેરવા આપી દેજો ને, એક દિવસ પહેરી લેશે, શું બગડી જશે આપણું. હા તો મેં એને કહ્યું જ ને કે હું તને એક નહીં 4 પેર આપીશ, પણ તું આ ઘરની બહાર ફરવા જવા માટે પહેરવા માંગતી હોય તો ઠીક છે. આ રૂમમાં ખાલી પોતે પહેરીને મિરરમાં જોઈ લીધું અને ખુશ થઈ ગઈ, એનો કોઈ મતલબ છે? એના માટે હું નહીં આપું. સારું નહીં આપતી બસ. પણ હવે આ ભૂખ બહુ લાગે છે તો જમવાનું તો બાય બનાવ્યું છે, માર નથી ખાવું. એક કામ કરીએ, આપણે અહીંયાથી થોડુંક આગળ છે ને એક હોટેલ છે, મતલબ નાનું ઢાબુ છે, ત્યાં જઈને જમીએ. સારું મળશે? અરે ફર્સ્ટ ક્લાસ. ત્યાંના પરાઠા એટલે આલુ પરાઠા. હા તો તું છે ને એક કામ કરજે કે આવી રીતે રોજ છે ને તારે મને બધે બહાર ફરવા લઈ જવાનું, તો કદાચ 8-10 દિવસ નીકળી પણ જાય. નીકળી જશે. અને એવું કરશું, 2 દિવસ પછી છે ને એક બહુ મોટો ડુંગર છે, બહુ મોટો પર્વત છે, ત્યાં જશું. બસ અચ્છા, સવારે વહેલા અને સાંજે પાછા. ઓકે ડન. પછી એમ ન કહેતી કે મારા પગ દુખે છે. એ તો હવે તું છે ને ઉચકી લેજે મને. હા. એ શૈલેષભાઈ, એ આ તમારો ફોન આવ્યો ને પછી જો આ પાકું બીજું રોતું ને એ મેં છે ને તોડી રાખ્યું છે. અમે ક્યાં ઠેઠથી વરસાદના પલળતા આવ્યા છીએ. તમને ફોન કર્યો હતો એટલે જ કે બીજો મળશે કે નહીં દાદાની વાડી હતી એમ. એ મારી વાડી છે ને કોઈ ખાલી હાથ જાતો નથી, સમજો. આ બધું છે ને લોકોને તકલીફ માટે તો બધું ઉગાડ્યું હોય આપણે. ચાલ્યો આ બીજોરું અને જો દીકરીને પાજો હરખી રીતે હો. એમાં છે ને છોતરા કાઢી નાખવાના, ખાટું હોય એને મિક્સર કરી નાખવાનું અને એ છે ને સૂપ જેવું બની જાય, એમાં પાઈ દેવાનું દીકરાઓને. આમાં ખાંડ નાખવાની કે એમ કાંઈ નાખવાનું નહીં એમાં. મીઠું મીઠું ખાંડ કાંઈ નાખવાનું. પડી જાય ને. અરે આ તો અક્ષર ઈલાજ છે. ક્યાં ઠેઠથી આવ્યા છીએ. અરે બેન, ફેર પડી જાય એટલે અમે કંઈ વેચાતું નથી આપતા, તમને ફ્રીમાં આપીએ છીએ. એટલે ફેર પડે કે ન પડે પાછા તમે કહેવા ન આવતા. આ તો આયુર્વેદિક કહેવાય, આ નુસ્ખા કહેવાય એને. આ છે ને પ્રયોગ કર્યો કહેવાય. એમાંથી રાહત થઈ જાય તો થઈ જાય. ઘણાને થઈ છે ભાઈ ત્રણ. પપ્પા, ઘણી વાર એવું થાય કે આપણે તો સેવા જ કરતા હોઈએ પણ સામેવાળા શું સમજી લે કે ભાઈ આપણે પૈસા આપીને સેવા કરીએ છીએ, એટલે આપણને 17 સવાલ જવાબ કરે. એટલે કહી દઉં છું, ન થાય તો પાછા કહેવાનું આવતા તમે. ના ભાઈ ના, અમે ક્યાં ઠેઠથી અમે બીજી વાર લઈ જશું. હા તો બીજી વાર પૈસા આપજો પાછા. સારું થાય તો. હા સારું, પાકું એ પાકું. તો ખાલી હસવા માટે કહે છે. તમારે જો 2-3 વખત આવીને લઈ જાઓ, અખતરો કરી જુઓ તો એને છે ને ખોટી વિલાયતી દવા ખાવી નહીં. સારું તો જય શ્રી કૃષ્ણ. હા હા પાકું પાકું. હા એ તકલીફ હોય તો આવજો પાછા તમ તારે, હો ને. બાપુની તકલીફ તો આપણા ઘરમાં વધી ગઈ છે. હા તારી માને હું કેવું નહીં કે ખબર નથી. આ હાવકી માં છે અને છે ને વધારે કંઈ કહેવા જાવ ને તો એ મારી ઉપર છે ને માછલા ધોવે છે. કંઈ કહેવાતું નથી એને વધારે. અરે મને કહે ત્યાં સુધી તો ચાલો ઠીક છે, પણ હવે આ ઘરમાં વહુ આવી છે એને આમ આડું અવળું બોલે એ થોડું સહન કરે. એ અક્કલ મઠ્ઠી છે હાવ. એ તો મને કહે છે કે ભાઈ આપણે આજે ને આજે પાછા જતા રહીએ, પણ મેં માંડ મનાવીને કીધું કે 8-10 દિવસ અહીંયા રહે પછી આપણે જતા રહેશું. જો મારે કંઈક કરવું પડશે. આ મા દીકરાને ને એની વહુને કંઈક સબક શીખવવો પડશે. નકર છે ને આ છે ને સીધી આંગળીએ ઘી નીકળે એમ નથી. અરે આટલા વર્ષમાં તમે તમારી પત્નીને નથી સમજાવી શક્યા તો હવે શું એને સમજાવીને સબક શીખવાડવાના. જો એને છે ને થોડીક ભૂલ આપવી પડે, ઘરની બહાર નીકળી જવાની. એ આફડા છે ને સીધી ના થઈ જાય. એ છે ને ગામમાંથી પછી કોઈ રૂપિયા દેવા આવવાનું નથી. અહીંયા બધા ટેહડા કરવા છે મારી કમાણી ઉપર. ખેતીવાડી મારી આવક છે, હજુ કોઈ નામે મેં લખી નથી દીધું કાંઈ. હા લખીને દેતાય નહીં તો તમને ધક્કો મારીને બહાર કાઢશે. આ તો બધું તમારા નામે છે ને એટલે તમને સાચવે છે, નહીં તો મને નથી લાગતું કે એના દીકરામાં કે બામાં કે એવું કંઈ હોય. કોઈના તલમાં તેલ નથી, પણ છે ને હોશિયારી મોટી મારે. એ છે ને પરબાર બધું મળી ગયું છે ને સીધું એટલે બધાને જલસા કરવા છે. અને જો આ તારી ચિંતા તો એને છે ને રત્તીભર નથી, સમજી ગયો ને તું. આમાં તારું આ બધું છે ને કેટલું મોડું થયું. હું શું કહું છું, હવે ભૂખ બહુ લાગે છે અને મેં પેલા રેણુકાબેન નથી
એમને ફોન કરી દીધો છે, એમણે જમવાનું તૈયાર રાખ્યું છે, તો ત્યાં જમી આવીએ આપણે. હા પણ જો એ રહોડામાં છે ને હું આટો મારવા ગયો હતો અને આ તારો નાનો ભાઈ ને તારી માં ને એની વહુ ને બધા છે ને આમ મળી ગયા છે. એ આપણી હાટું છે ને રાંધ્યું જ નથી રામખોરો એ. એ મારો નાનો ભાઈ નથી ને મારી માએ નથી, બરાબર? સંબંધ ફક્ત તમારી સાથે છે. તમે લઈને આવ્યો છો એમને આ ઘરમાં. ઠીક છે, હવે ભૂખ લાગે છે, ફટાફટ ચાલો તમે. હું અને લઈ આવું છું. રેણુકાબેન પાસે જ આવી, હાલો. હા. કેટલી ગ્રીનરી છે નહીં? કેટલી ગ્રીનરી છે. મસ્ત જગ્યા છે એકદમ. હા, જગ્યા તો સારી છે, પણ હવે મને છે ને શહેરમાં પાછા જવું છે. કેમ? લે, કેમ એટલે શું? અહીંયા કંઈ રહેવાય થોડી. ઠીક છે, આ તો આપણે પેલું ફરવા માટે આવ્યા 2-4 દિવસ, તો એ એન્જોય થઈ ગયો તો બહુ થઈ ગયું. ના, મને તો ગમ્યું. બહુ મસ્ત જગ્યા છે. જો ને તું પણ કેટલું મસ્ત ગ્રીનરી છે. બહાર એટલો મસ્ત સન વ્યૂ દેખાય. આટલા મસ્ત મસ્ત ફ્રૂટ કોને ન ગમે? સાચી વાત છે. આમ એ બધું તો મને ગમે છે, પણ એક તો પહેલાં તો ઘરમાં ઠેકાણા નથી, અને બીજું એ કે ડેનિસની મમ્મી, એનો સ્વભાવ જોયો છે તે? કેટલો ખરાબ છે. કિચકિચ કિચકિચ કિચકિચ. મને તો છે ને આવા સ્વભાવવાળા વ્યક્તિ સાથે બેસવાનું જ નહીં ગમે. પણ શું થોડું મને કરીએ? બી લાગ્યું એવું. એના મમ્મીનો સ્વભાવ થોડો ઓલો છે. બટ તું ટેન્શન શું કામ લે છે? તારી માટે તો આ બધું મસ્ત મસ્ત છે ને. એને મમ્મીને છોડને ભાઈ. અરે પણ રહેવાનું તો એમની સાથે જ ને આપણે. અને મને તો પછી ટેન્શન આવે છે કે જો વધારે દિવસ અહીંયા રહેશું ને તો કદાચ ડેનિસનો વિચાર ફરી જાય અને એ મને એમ કહે કે આપણે અહીંયા જ રોકાઈ જઈએ તો કાયમ માટે, તો શું કરવાનું? હું હોય તો રોકાઈ જાઉં. શું? સારી ખબર નહીં. શું પાગલ જેવી વાત કરે છે? હું આવું તો રોકાઈ જાઉં? તારે થોડી રોકાવાનું છે. હા, લાઈફ ટાઈમ મારે અહીંયા નથી રહેવું. હા, એ તો વાત સાચી. તારે ડિસિઝન તારે લેવાનું. તો પછી આ લાઈફ ટાઈમ અહીંયા કેવી રીતે રહેવાય? અને તને ખબર છે એની જે ભાભી છે ને, મતલબ કે મારી દેવરાની થાય એ બિચારીને તો છે ને અહીંયા સાડી સિવાય કંઈ પહેરવાની પણ છૂટ નથી. શું? તો એને જોઈને તો મને તો ખરેખર એની પર દયા આવી ગઈ. અને જ્યારે મેં એને એવું કીધું ને કે તું એટલી બ્યુટીફુલ છે, તું સારા સારા ડ્રેસીસ પહેરશે ને તો વધારે બ્યુટીફુલ લાગશે, તો એનું પણ તું મન જોઈને એમ લાગે બિચારી મન મારીને જીવે છે. અને કાલે ઉઠીને મારી હાલત આવી થઈ તો ના બાબા ના, હા, હું અહીંયા નહીં રહું. ઠીક છે, આ વેકેશન પૂરતું અહીંયા રોકાયા ને એ રોકાયા. હું તો બીજી વાર આવવા નથી માંગતી. આ બધું તો મને ગમે છે, પણ એના ઘરવાળા અને આ ગામવાળા લોકો જે બધી વાતો કરે ને કે આની વહુ તો આવા કપડાં પહેરે છે ને આ તે, એ બધી મગજમારીમાં મારે નથી પડવું. મને લાગે છે મારે કંઈક વિચારવું પડશે. તું શું વિચારવાની હતી? વિચાર તો ખાલી એ જ કરવાનો છે કે હવે ડેનિસને સમજાવવાનું છે કે આપણે પાછા ઘરે જઈએ. હું બી એ જ કહેવા માંગુ છું કે એને હું સમજાવીશ. હવે હું કહીશ હવે એને. તારું સમજી લેશે એમ? મારી વાત માનતા નથી ને તારી વાત માની લેવાના છે. ટ્રાય તો કરી શકું ને એટલીસ્ટ. હા હા મારી માં, તું ટ્રાય કરજે, પણ અહીંયાથી હવે જવાનું કંઈક કર. કારણ કે ઘણા દિવસ થઈ ગયા. હવે મને કંટાળો આવે છે. અને શહેરમાં કેવી આપણી લાઈફ આમ બિઝી હોય, ફટાફટ બધું કામમાં ને કામમાં, ઓફિસ અને બિઝનેસ એ બધું સંભાળવામાં સમય ક્યાં જતો રહીને એ ખબર જ નહીં પડે. પણ અહીંયા આખો દિવસ નવરા બસ અહીંયાથી અહીંયા આટા મારો, અહીંયાથી અહીંયા આટા મારો. હવે તો આ બધું જોઈને એ લોકો બી મારાથી કંટાળી ગયા હશે કે ભાઈ જા તું, હવે જા તું શહેરમાં જા. આ ઝાડ બી મને એવું કહે છે. બોલ, મને લાગ્યું છે કંઈક કહે છે તને ઝાડ કે તું જા અહીંયાથી નીકળ, તારા સિટીમાં જા. ચાલ હવે અત્યારે ઘરે તો જઈએ. ચાલ. ચાલ આપણે સેલ્ફી લઈએ. ચાલ જલ્દી. આ ડાચા વાંકા ચૂકા નહીં કર, એક છીક આવશે તો વાકું ને વાકું રહી જાય. કેવી વાત કરો છો? આ કઈ તમારા મેનર્સ છે? એ તું જે બોલે છે ને એ તારે ધ્યાન રાખવાનું છે, મારે નહીં. અને આ જો હવે તો પેલા તો શું કેવું તને, ઉપરનું નીચેનું બધુંય દેખાય તારું. એટલે હું બહુ સારી લાગુ છું ને? આ મેડી છે? સારી નથી લાગતી, ગામની ઉત્તાર અને વંઠેલ લાગે છે. બા, આવી રીતે મારા વાળ પકડવાની તમારી હિંમત કઈ રીતે થઈ? મારી સામે આવી રીતે ઊભા રહેવાની તારી હિંમત કેવી રીતે થઈ? અને ઈ તે આજે તો ફોનમાં આ તારા ફોટા પાડે છે, કાલ તો આખા ગામના લોઠાઓ આવશે. હાલ મારી હારે ફોટા પડાવ, મારી હારે ફોટા પડાવ, જાજે આવું પેરીને. હા, તો મને કઈ શરમ નથી. હું મોડલિંગ કરું છું તો મારી સાથે 10 લોકો ફોટા પડાવવા આવે. હા. મને કઈ ફરક નથી પડતો. તને નહીં પડે એટલે જ મારા દીકરાને તે ફસાવ્યો.
કે આની હારે રહું ને એટલે ઈ તો સે કાલો કાલ ઉઠો એટલે પછી મને બધા રૂપાળા મળે ને એની હારે હું ફોટા પડાવું એટલે જ આવી છો તો અહીંયા. મેં તમારા દીકરાને નથી ફસાવ્યો. મને તો લાગે છે કે તમારા દીકરાએ મને ફસાવી છે અને આવા ગામડામાં લઈ આવ્યો. તો પણ હું રહેવા તૈયાર છું કે ચાલ કઈ નહીં, એને કામ છે એટલા દિવસ અહીંયા કાઢી નાખીએ. અને તમારી મગજમારી, તમને શરમ આવવી જોઈએ. આજના જમાનામાં તમારા વિચારસરણી બદલો, નહીં તો તમને કોઈ સાથ નહીં આપે. એ તું તારી મર્યાદા બદલ, નહીં તો સાથની વાત ક્યાં કરેશ? આ એક નહીં તને 17 જણા સાથ દે હે. જવા દે ને તું, એની સાથે ઓય, વાત ન કર. આ પપ્પા કોણે સાથે વાત કીધું? કર. હે આ છે ને મારા દીકરાની વહુ છે અને છે ને જબાન સંભાળી એ દીકરો મારોય છે હો. તારો નથી, તું માનતી જ નથી દીકરો એને. મારો જ દીકરો છે. તમે એને બગાડી મૂક્યો છે. પરણીને આવ્યો તો તમારાથી તો કાંઈ બોલાતું છે નહીં. કોણ જાણે આમાં હું ભાળી ગયા છો. કેમ આમાં વાંધો હું છે? આ છોકરી માલની કપડાં ટૂંકા પહેરે છે, એની ધંધા પ્રમાણે કપડાં પહેરે છે, તો તને વાંધો શું છે એમાં? અચ્છા, ધંધા પ્રમાણેના કપડાં પહેરે. એમ પ્રોફેશનલ માણસ છે. ધંધા ધંધા એટલે તારા મગજમાં છે ને ગંદકી હોય ને કાઢ નાખ. ના રે શેરમાં જા કોદીક જોઈ છે શેર? હે મારે એવું શેર જોવું નથી જ્યાં દીકરાની વહુ આવો અધૂરું પહેરી પહેરીને રખડતી હોય. હા, અને તમે જ કહો છો ને ધંધા. હવે સમજી ગઈ કે તું કેવી એ છો. આ છે ને બા, જ્યાં સુધી હું પ્રેમથી વાત કરું છું ને ત્યાં સુધીમાં સમજી જાવ. આ તારા પ્રેમનો પ્રકાર નથી. પ્રેમનો પ્રકાર નથી આ તારો. તો તને જેમાં આવડે છે? તને આવડે છે? આવી તેજની તું ચોટી છે ની વાહે. તને પ્રેમથી એની સાથે વાત કરતા આવડી છે? હા શું આવડી? આવડે. ઈ જો એવી રહી તો એક કપડા માટે થઈને તું આટલું બધું જો લાંબુ ખેંચતી હોય અને આવું લાંબુ ખેંચતી હોય, તારા મગજમાં કઈ રાય ભરી છે ખબર નથી પડતી. અને તું છે ને આ વહુને નહીં પણ તારા દીકરાને તો શું કરશો? હે તારા દીકરાને છે ને કાલું કરુડો કહેવાની તારી હિંમત કેમ થાય? એ મારો દીકરો છે. અરે મારો ને તારો ને કરતા રહેવા દ્યો. એ આપણો દીકરો છે પણ ઈ એવો છે ને કે આવીને એ ઉછળી તારો લાવ્યો. નથી. શું છે ને તારા દીકરા છે રે આમાં. અમે જાવી છીએ. ગોબડા તૈયાર થયો, તમે સામાન ભરો. જાઓ. જા. આને છે ને બહુ પાવર છે ને, એનો પાવર કાઢ નાખો છે આપણે. જાઓ હો ને? જા. ધંધો કરે એનો છે. દીકરો જા. કમાન રોટલા ખવડાવે છે ને તેથી ખબર પડશે ને. અને તું રે એકલી એટલે ખબર પડે તને કેટલી બી હો થાય છે ઈ. એટલે તમે હવે આના ધંધાનું ખાશો કા? એટલે તમને ઈ ગમે છે. ઈ મને આજે ખબર એ પડી. ધંધાવાળી જાઓ. બોલતી નહીં હો. ગમે તમે આના શબ્દો બોલતી નહીં મારી દીકરી બારે. આ ઈ મારી તમારા- દીકરી છે, વહુ છે ઈ. આ તમારો શબ્દ છે કે ઈ ધંધા માટે ધંધો પહેરે એટલે છે? એટલે એનો બિઝનેસ છે. ધંધો એટલે તું શું સમજે અચ્છા. છે? હા 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 ભૂલી ગઈ. હે? શહેરની ભાષામાં એને બિઝનેસ કહેવાય. હવે મગજમાંથી છે ને કદરો કાઢ, નકર છે ને મરી જાય નહીં. આ મોટેથી બોલવાથી છે ને ખોટું સાચું નથી થઈ જવાનું. જાઓ. એટલે ધંધો હું અહીંયા કરું છું હાલ ને, ત્યારે હું તને એને ઈ ધંધો કહેવાય અને નબળું કહેવાય એને. પુરુષ ધંધો કરે અને બૈરાવ બિઝનેસ કરે એમાં ફરક નહીં. લે વાહ, તને તો છે કે બે આ તો ઇન્દિરા ગાંધીએ કામ કર્યું, ઓલી વિમાનમાં જાય, બધી વિમાનો હાકે, એ બધી ધંધા કરે એટલે હું બધા ગંદા બધા. ઈ ધંધો નથી. તને ધંધો કરે, ધંધો કરે એટલે બધા ગંદા. ઈ હે? ધંધો અરે આ નથી. એક બિઝનેસ છે. મિસ વર્લ્ડ બને છે ઐશ્વર્યા રાય જેવી વ્યક્તિઓ, હું પ્રિયંકા ચોપડા જેવી વ્યક્તિઓ. બસ. હા બસ એ ઈ બધીની વાત જવા દો ને. આ ઘરમાં જે છે ને ઓલી કોણ મારા દીકરાને વહુ મળી છે ને ત્યાંથી જોયું નથી જાતું. બસ એક જ વાત છે, તારે દીકરાને વહુ મળી ગઈ અને મારા દીકરાને વહુ ન મળી ને એટલે તું છે ને વાળી નથી શકતી. પણ હવે છે ને એક શરત છે, તું રહી જો તારે દીકરા હારે. હે હું અને મારો દીકરો ગોવિંદ ના વહુ અમે જાવી છીએ શહેરમાં. જાઓ જાઓ જાઓ. અને કોઈ તને રોકતું નથી. રૂપિયા ખાવા માટે મારી પાસે માંગતી નહીં તું. હું? નહીં માગું. તારો ભીખ દીકરો કમાય. માગીશ. હા. ભીખ માગીશ પણ હું તમારી પાસે નહીં આજે આવું. બંધ ભિખારી ગામમાં જાઓ. ફોટો લઈને ફરજે જા. હા ફરાવો ઓલી ધંધાવાળીને. મજા આવી ગઈ ને ત્યાં તો. હા, શું કરો છો અહીંયા બહાર બેઠા બેઠા? આજે કેટલા વર્ષો પછી એક શાંતિનો શ્વાસ લીધો છે મેં. કેમ એવું તો વળી શું થઈ ગયું? હાશ કહીશ. હું તને કહીશ. તો રાખોની જોવો છો કહી દો ને. એ આપણા ઘરની પનોતીઓ ગઈ. એટલે તારા બાપુ, તારો વાલો ભાઈ, તારી વાલી ભાભી અને નાનકી બધાય ગયા ઘર છોડીને. શું વાત કરો છો? હા હે? આ બધું ક્યારે થયું? અરે જવા દે ને. જે મજા આવી છે, બેવ જણીઓ ઊભી ઊભી મોઢા વાંકા ચૂકા કરીને ફોટા પાડતા હતા એટલે હું તો ગઈ.
મેં કીધું આ છે ને છીક આવશે ને તો હાવ વાંકી થઈ જઈશ. એમાંથી બોલવાનું થયું ને તારા બાપુથી રેવાયું નહીં. આવ્યા ઈ કે ઈ મારા દીકરાની વહુ છે ને તું બોલવા વાળી કોણ ને એમાંથી પછી મારે ને તારા બાપુને બોલવાનું થઈ ગયું. ઈ કે મેં કીધું આવા કપડાં પહેરીને ઈ ફરે છે ને આમ તો કે ઈ તો એના ધંધા. મેં કીધું અચ્છા ધંધો કરે છે એટલે આવા કપડાં પહેરે છે એટલે તારા બાપુનું મગજ ગયું. ઈ કે તમે આવું કહી દીધું. એને ધંધો કીધું તો હું તો ઈ સમજુ ને. હવે હું કઈ થોડી શહેરની છું મને કઈ ખબર પડે. મને એટલી ખબર પડે કે આ ધંધો કરે ને બાયું ઈ શું હોય એટલી ખબર પડે. એમાં તારા બાપનો મગજ ગયો અને કે ઈ બિઝનેસ ને પછી ઓલી કોણ 2-3 જણીઓના નામ લીધા. એક આકાશમાં ગઈ ને એક ક્યાંક બીજે ગઈ હતી ને ઈ મેં કીધું ઈ બધાની વાત છોડો આ ઘરમાં ઓલી છે ને એનું જોવો. તો કે બસ તને નથી પોસાતું ને અમે જાય છીએ. મેં કીધું તો જાઓ ટાઢે પાણીએ ખ જાય. ગયા બધાય ગયા. હવે હું તું ને આ એ જલસા કરશું નિરાતે રહેશું. હા વાહ 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 બહુ સારા સમાચાર આપ્યા તમે તો. પણ બા એ ભાભી પોતાના કપડાં વપડા લઈને ગયા છે સાથે? અરે જવા દે જેટલું લાવી હતી ને લઈ ગઈ બધું. પણ હું તો જોવાય નથી ગઈ કે આપણા ઘરનું કાંઈ નથી લઈ ગઈ ને. અને લઈ ગઈ હોય ને તો ઘોળી ગઈ. હા એ તો સાડીઓ જ પહેરવી જોઈએ. હું તો પહેલેથી કહેતી હતી. તો શું બસ હવે આપણે ત્રણેય એ સુખેથી ને મજાથી રહેશું. બસ હવે તો જલસા કરવા છે બસ. હા હા મજા આવી ગઈ લે આ તો સાંભળીને. હા વાત ઉપર છે ને હું તમારા બે માટે મસ્ત ગરમા ગરમ ચા બનાવી દઉં. અરે બનાવ મજા આવી જશે. અત્યારે ગરમ ચા અને સાંજે ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ. અરે વાહ હે ને ખાઈશું અત્યારે ચા બનાવો. तुम हुस्न परी तुम जाने जहां तुम सबसे हंस. હું શું કહું છું તને? હા હું પહેરું છું. આને શું કહેવાય ટી શર્ટ ને હા ભાભી છે ને આ ભાભી એક બે જોડી ભૂલી ગયા છે. કેવી લાગુ છું? ટેન્શન નહીં લો હું બહાર પહેરીને નહીં જાઉં પણ ઘરમાં તો પહેરી શકાય ને. જો ને સોરી હું હમણાં ચેન્જ કરી ના 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 એમ તો સારા લાગે છે કપડાં તો. મસ્ત દેખાય છે તું. મને કેમ બીક લાગે છે તો? અરે ના યાર હું સિરિયસલી તને કહું છું. અરે સિરિયસલી કહું છું સારી દેખાય છે યાર તો. હું તો ખોટું તને કીધા રાખતો હતો કે મોડર્ન કપડામાં તો વાંદરી જેવી લાગે પણ તું તો સારી દેખાય છે. મને ભાભીએ પહેલા જ કીધું હતું કે હું છે ને આવા કપડાં પહેરીશ ને તો બહુ સરસ લાગીશ. મસ્ત લાગે છે ને? મસ્ત લાગે છે. તો હવે આપણે આવા કપડાં પહેરીને બહાર જઈ શકીએ ને? બારે રહેવા દે ને. તને ઘરમાં છૂટાઈ પી તો તું વળી પાછું એમ કે બહાર જઈએ. શહેરમાં જઈશું ક્યાંક ફરવા જઈશું ને ત્યારે પહેરજે બસ. કઈ વાંધો નહીં ધીમે ધીમે ગામમાં પણ પહેરીશ. એટલે ગામમાં પહેરીશ વાળી? નહીં પહેરીશ. નથી પહેરવાની હું નથી પહેરવાની ખાલી ઘરે. પણ લાગે છે તો ટોપ. હે વાહ મસ્ત મસ્ત. જાઓ હવે તમે. તો ચાલ ને મારા માટે ખાવાનું બનાવી દે ને. બનાવી દે ને. એના માટે આવ્યા હતા તમે? આવા કપડાં પહેરીને ખાવાનું બનાવું બોલો? તો આમાં તો વધારે કમ્ફર્ટેબલ હોય. બા જમવાનું થઈ ગયું છે. બા જમવાનું થઈ ગયું છે હાલો જમવા. તું રીતિકા છે? ના હું પહેરીને આવી છે? હા પુરુષોના લહેંગા છે. અરે બા તમને ખબર છે આ ભાભી છે ને એક બે જોડી કપડાં અહીંયા જ ભૂલી ગયા હતા તો જો મેં એમના કપડાં પહેર્યા. મસ્ત લાગે છે ને? એ ભૂલી ગઈ કપડાં એના ઉતરેલા કપડાં તું પહેરસ અને કેવી ભૂંડી લાગસ તું ખબર? એ હાડલામાં જેટલી હારી લાગેસ ને એમાંનું આમાં કાંઈ નથી લાગતું. અરે આવા તે કાંઈ પહેરાતા હોય? આ એવા કપડાં પહેરતી હતી એમાં તો એને કાઢી મૂકી અને હવે તું. અચ્છા
એટલે શું તમે મને પણ કાઢી મૂકવાના હે? તું એના જેવી થાઈશ ને તો મારે કંઈક એમ જ કરવું પડશે. અચ્છા, બહુ પાવર વધી ગયો છે તમારામાં હવે. હવે છે ને મને કંઈ બોલવાનું નહીં. આ તમારી જ સેવા છે ને હું જ કરવાની છું. પેલા ભાભી નહીં. એટલે તમારે છે ને અહીંયા જ રહેવું પડશે અને મને પણ તમારે અહીંયા રાખવું જ પડશે. અને રહી વાત કપડાની, તો હું ગમે તે પહેરું. આ સાડીઓ છે ને આજ સુધી તમારા માટે પહેરતી આવી છું. અને મારા વરને હવે પ્રોબ્લેમ નથી તો તમને શું પ્રોબ્લેમ છે? હે, શું તકલીફ છે તમને? અરે રીતિકા, તું આટલું બધું બોલતી થઈ ગઈ? આ ઓલીનો રંગ લાગી ગયો તને? અરે માડી રીતિકા, સાચું કહું, તું અહીં આવીને પરણીને કેવી મજાની હતી, કેવું બોલતી, બધું કામ ઉપાડી લીધેલું અને હાડલામાં કેવી લાગતી હતી. અને આ જો ઓલીનો રંગ તને લાગ્યો છે. એ જ તો બા, આજ સુધી તમારું બધું સાંભળતી આવી છું ને એનું જ પરિણામ છે કે તમે મને સાવ ગામડાની ગમાર બનાવી દીધી. આ ભાભી આવ્યા ને ત્યારે મને ખબર પડી કે પોતાની કદર પોતે જ કરવાની હોય. એટલે હવે હું તમારી કંઈ નથી સાંભળવાની. બહુ થઈ ગયું. આ માણસ સહન કરતો જાય ને તો એની હાલત કેવી થાય છે ને એ મને હવે ખબર પડી ગઈ છે. એટલે હવે હું તમારી જરાય સહન નથી કરવાની. હવે જમવાનું થઈ ગયું છે, તમારે ખાવું હોય તો ખાઓ, નહીતર કંઈ નહીં, હોઈ જાઓ એમ. મને લાગે છે કે જયદીપને મારે આ બધું કહેવું પડશે કે તારી બાયડી ફાટીને ધુમાડે ગઈશ. શું કીધું? કાંઈ નહીં, ધુમાડો લાગી ગયો ને એટલે જરાક ગળું ખંખેરતી હતી. હું આવું છું, જાતું. હા, કેવી નાચે છે! હા, ઓલા જેવી જ થઈ ગઈ છે. અરમાડી, આનું શું કરું? જયદીપને કેવું જ પડશે મારે. જયદીપ, શું થયું બા? શું થયું? જયદીપ, મને લાગે છે કે હું સપનું જોઉં છું કે સાચું છે? શું થઈ ગયું? હા, રીતિકા. શું થઈ ગયું રીતિકાને? જો જણ જેવા કપડાં પહેર્યા, વાળ બધાય છૂટા રાખ્યા અને આવીને મને ગમે એમ બોલવા માંડી છે. ગમે એમ. હું ગમે તેમ બોલ દીધું તમને? એણે એમ કીધું કે આ ઓલી કપડાં ભૂલી ગઈ હતી ને એ મેં પહેર્યા છે. મેં કીધું બટા, તું તો સાડીમાં જ હારી લાગતી હતી. તો કે ના, મને ખબર પડી ગઈ કે એ જે કરે છે ને એ જ બરાબર કરે છે અને હું તો હવે આવી જ ફરવાની છું ને આવી જ કરવાની છું. અને તમારે મારા વરને ગમે તો તમારે શું જરૂર છે આવું બધું કરવાની? આવું બધું બોલતી હતી મને. હું ગમે એમ બોલો છો બા તમે? કાંઈ સમજ નથી પડતી મને તો. આવું બધું કાંઈ બોલે કાંઈ? અને એને કપડાં પહેરે તો સારા લાગે છે એને. કાંઈ આ ઉપરથી નીચે સુધી ઢાંકાયેલી તો હોય, સાડીમાં તો એ બળો દેખાતો હોય ને કમર દેખાતી હોય. બેટા, આપણા દેશમાં છે ને બાયું હાડલા પહેરે ને એ જ હારી લાગે. આ જણના કપડાં પહેરીને કોઈ હારી લાગતું હોય? તમે છે ને હવે હાવ ગમે એમ બોલવા લાગ્યા છો. મને કાંઈ સમજ નથી પડતી. તમે આવું કરો છો શું કામ? હું તને કહું, એ ઓલી ગોવિંદની બાયડી એ શહેરમાંથી આવી અને કેવા આધા અધૂરા કપડાં પહેરતી હતી એટલે તો આપણે રોજ બાંધવાનું થતું હતું. એ તો ગયા, પણ આ તારી બાયડી જો આજથી તો એણે એ ભીસરા ખુલ્લા રાખી દીધા ને જણના પેન્ટ ને એવું બધું પહેર્યું છે એણે. તો એમાં કાંઈ ખરાબ નથી લાગતું. અને એમાં તમને શું વાંધો છે પહેરે તો? મેં તમને કીધું ને કે ઉપરથી નીચે સુધી ઢકાયેલી છે. મેં જ એને હા પાડી હતી. તમને હક નથી. પણ આ ભાભી એટલે જ હાઈ લાગ્યા લાગે. તમારે બસ આખો દી ચીક 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 કર્યા જ રાખવાનું. પણ આ ગામ આખું આપણી વાતું કરે બટા, આવા ન પહેરાય. અરે પણ ગામના ને ધંધો શું છે? પણ એ તો વાતો કર્યા રાખે. તમને એટલી નથી સમજ પડતી. માડી, અત્યાર સુધી મારી રીતિકા હારી હતી, એને લઈને હું ઓલી હારે બાંધતી હતી કે તું આવા કપડાં પહેરસ. હવે તો આ રીતિકાએ આવું પહેરવા માંડી. મને છે ને વાંધો તમારામાં જ લાગે છે. કારણ કે તમે છે ને આખો દી બસ એટલે ટોક 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 જ કર્યા રાખો છો. એટલે જ ભાભી હાઈ લાગે. હવે મને ખબર પડે છે કે ભાભીમાં કાંઈ વાંધો નહોતો. વાંધો તમારામાં છે. બસ તમને આમ ઘરમાં બેઠા શાંતિ નથી ને કેમ? એલા, આ તને જન્મ આપીને આવડો મોટો કર્યો ત્યાં સુધી મારામાં તને કોઈ વાંધો ન દેખાણો. આ 2 દીથી બાયડી હું આવી ગઈ એટલે હવે હું ખરાબ થઈ ગઈ ને ઈ વાલી થઈ ગઈ. અરે વાત પણ તમે એવી જ કરો છો.
શું વાંધો છે તમને? તમને શાંતિથી આમ જીવતા નથી આવડતું. તમારે બીજું કામ શું હોય? આખો દિવસ શાંતિથી બેવાનું, ખાવાનું, ફરવાનું, હરવાનું અને ઉપરથી આવા ઉપરાણા લેવાના. ના બેટા, ગામની વાતો સાંભળીને કાન કાણા થઈ ગયા છે. મેં તમને કહી દીધું ને કે ગામમાં નહીં જવાનું, અને ગામમાં જવું હોય તો ગામનાની વાતો નહીં સાંભળવાની. અને શું મગજ મારી કર્યા કરો છો? શું ચાલે છે? હવે આ તારું ઉપરાણું લે છે કે ભાઈ આવી આવારા કપડાં પહેરે છે ને આમ છે ને તેમ છે ને. હવે આખો દી શાંતિ જ નથી. બસ ગમે તેમ બોલ 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 કરવું છે. બા તમે ઊભા થાઓ તમે. અરે હમણાં એટલું બધું મેં તમને કીધું, એટલી શાંતિથી મેં તમને વાત કરી, તમને કીધું કે આમાં વાંધો શું છે, તોય તમને હજુ સુધી સમજ નથી પડતી. હવે બહુ થઈ ગયું. હદ વગરની વાત હવે થઈ ગઈ છે. હવે આપણી પાસે છે ને એક જ ઉપાય છે, એક જ રસ્તો છે આપણી પાસે. બાપુજી તો વયા ગયા. તમે જાઓ બાપુજી સાથે, નીકળી જાઓ આ ઘરમાંથી. ના વાત સાચી છે. ના, મારે તમારા ભેગું રહેવું છે. તમારી સાથે રહેવું છે મારે. અમારી હાથે હાથે રહીને અમારું મગજ બેર મારી દઈશો તમે. એક કામ કરો, ઊભા થાઓ. ના તમે જાઓ, તમે બાપુજી પાસે જ જાઓ. તમે એની પાસે જ હારા છો. ના, મારે ત્યાં ન જાવ, મારે તમારી ભેગું રહેવું છે. એવી રીતે નથી માનવાના તમે. હાથ પકડો. જાઓ તમે. હા, હાલો હાલો હાલો. ચાલો કાંઈ કામ નીકળો નથી. અહીંયાથી. કાંઈ કામ નીકળો. નથી. જાઓ. હું તમને કહેતી હતી ને, હવે ઘરમાંથી નીકળી ગયા ને, હવે આપણને શાંતિ. સાચી વાત છે તારી. મગજ ખરાબ કરી નાખ્યું તો મમ્મીએ તો. તમે ટેન્શન નહીં લો, હવે આપણે બે અહીંયા એકલા રહીશું અને મસ્ત જલસા કરીશું. જલસા જ છે હવે તો. બાપુજી હવે તમને અહીંયા ફાવી ગયો ને? અરે બેટા, મને તો જો બધે ફાવે. અને આપણે મુક્ત વિચારધારાવાળા માણસ રહ્યા એટલે આપણને છે ને ક્યાંય વાંધો જ નહીં કોઈ જાતનો. હા, પણ એટલે જ મારે એક વાત કરવી છે. બોલ બોલ બેટા. હા, મારે 2 દિવસ માટે બોમ્બે જવું પડશે. હા, તો એમાં શું વાંધો? જવાનું જ હોય ને, કામ હોય તો જવું જ પડે. પણ જવું કેમ છે એ તો કે તમને તો ખબર છે ને, આ મિસ ઇન્ડિયાના ને એ બધા કોમ્પિટિશન થતા હતા ત્યારે હું જઈ નહીં શકી. પણ મારા અંડરમાં ઘણી બધી છોકરીઓને હું ટ્રેન કરું છું. એમાંથી એક છોકરી છે ને ફાઇનલ થઈ છે મિસ ઇન્ડિયા માટે. અરે આ તો ગૌરવ લેવા જેવી વાત છે બેટા. હે, તારા કેમ્પમાંથી મિસ ઇન્ડિયામાં કોઈ ફાઇનલ થઈ હોય છોકરી? અરે વાહ ભાઈ વાહ. અરે તો આજે બાપુજી સાંજે પાર્ટી બહાર રાખીએ. હા, આની ખુશી, આ તો બહુ મોટી ખુશીની વાત છે. અચીવમેન્ટ કહેવાય બેટા આ તો. અને તારા બધા સ્ટુડન્ટને બી પણ બોલાવી લેજે. હા, થોડા સ્ટુડન્ટ જે કંઈ અવેલેબલ હોય એને બોલાવી લે, બધાને પાર્ટી આપી દઈએ આજે. ચોક્કસ. પણ એક વાત કહું, હા, આજના જમાનામાં પણ બાપુજી તમારા જેવા વિચારવાળા વ્યક્તિઓ છે કે જે સમજે છે કે આ મોડલિંગ અને આ જે મિસ ઇન્ડિયા માટેના જે કોમ્પિટિશન થાય છે એ બધું ઓલવેઝ ફેક નથી હોતું. અને એમાંથી પણ આગળ વધવા માટેના ચાન્સીસ હોય છે, પ્રાઉડ થવા માટેના ચાન્સીસ પણ હોય છે. અરે બેટા હા, આ જો તું વાત કહે છે ને એના પછી યાદ આવ્યું. આપણે ત્યાં કોઈ સારો પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ જ માની લઈએ, હે, તો 70 વર્ષની ડોહી હોય છે ને મેકઅપ કરાવે. પણ એ ઓલી મેકઅપ કરતી હોય ને એ બાયો બિચારી બ્યુટિશિયન કામ કરતી હોય ને કોઈને આઈબ્રો કરી દેતી હોય તો શું કહે ખબર? એ હવે મેકઅપનો ધંધો કરે છે, કંઈક બ્યુટી પાર્લર કરે છે, બીજું કાંઈ ધંધામાં નથી એનું. પણ એ ધંધો એની પોતાની કૌશલ્યથી, એની સ્કિલથી 2 પૈસા કમાઈને ઘરને સપોર્ટ કરે છે. તેમાં ખોટું શું કર્યું એણે? સાચી વાત છે. તો લોકોનો જોવાનો નજરો જેવો હોય છે. હા, આવી ગયા. જેનો નજરિયો નબળો છે ને એ જ આવી ગયા. રસ્તો ભૂલી ગયા લાગે. અરે માસી, લાગે તમે રસ્તો ભૂલી ગયા છો. આ તમારા દીકરાનું ઘર નથી, આ તો અશોકભાઈના દીકરાનું ઘર છે. હા, અરે કંઈક માંગવા એવા હશે તો કંઈક રોટલી બોટલી રાતની બધી હોય એ આપીને કર. અરે કેવી વાત કરો છો તમે પણ. કંઈક તકલીફમાં હોય ને એવું લાગે છે બા. અરે જે સ્ત્રી આખી જિંદગી બીજાને તકલીફ આપી હોય એને શું તકલીફ હોય? 100%ની સાચી વાત છે બેટા. જેની આંખમાં ઝેર હોય અને બીજાનું ભલું ન ભાળી શકતા હોય, હે, તો ઈશ્વર એનું ક્યાંથી ભલું કરે? અને આજે આ આંસુ દેખાય છે ને આ બધા નાટક છે. હા. આજે ક્યાંક ને ક્યાંક ગાડું અટકું છે. એટલે નાટક કરવા માટે આપણી પાસે આ જો આજે મુદ્દાની વાત કરી, એ એને છે ને પહેલેથી નાટક કરતા બહુ સારા આવડે. હા, ઘડીકમાં શું કહે ખર, આ આપણો દીકરો છે એમ કે, ને ઘડીકમાં કે મારે નહીં, કાંઈ લાગતું વળતું નથી. લે, અરે નાટક કરી કરીને તો તમને ફસાવ્યા છે. એમને ખબર પડી ગઈ કે આ ડોહો છે અને આ એક છોકરો છે, આને ગમે ત્યારે નિપટાઈ દેશું અને પછી આપણે રાજા. એને બધી ખબર હતી કે હું આંગળીએ છોકરો લઈને આવું છું, છતાં લગ્ન કર્યા હતા અને પછી તને સ્વીકાર્યો જ નહીં, હે?
અને મને તો મારવાનો બહુ પ્રયત્ન કર્યો પણ ઉપરવાળો જે ઈચ્છે ને એ જ થાય. બરાબર, આ નીચેના માણસો ગમે તેટલું ગમે તેવું વિચારે ને તો કંઈ થવાનું નથી. બસ બસ બહુ થઈ ગયું, બહુ સાંભળી લીધું હજી તો તમારું. કંઈ થયું જ નથી. અમે ક્યાં કંઈ કર્યું? જે કંઈ કર્યું અત્યાર સુધી તે કર્યું. હે અમે તો જો ભાઈ તારા શિકાર બન્યા હતા, અને અમને એવા ખોટા શિકાર બનાવવાનું કે એવી શિકારી પણ કરવાની અમારી તેવડે નથી ને અમને આવડતું જ નથી. કા તોય અમે કઈ દુખી નથી. ભગવાનની દયાથી અમારે બધું અહીંયા સારું જ છે. બરાબર, અમે કઈ હજી રોડ પર નથી આવ્યા. ભલે ગામની જમીન બધી તમે રાખો, એનાથી અમારે દાનમાં આપી બીજું શું? એ તો છે ને, એ અમારો નાનકો છે ને બીજો, હે આ તારો નાનો ભાઈ, એ એના મોઢામાં છે ને કોળીઓ નથી આપે એમ. એ મને પહેલેથી ખબર હોય, ગળ સુધી મેં પાઈ છે ને મને તો ખબર હોય નહીં. પહેલેથી નાગાના નાગના બચ્ચાને જેમ પાયડા હોય એ ડસવાનું કામ છે. બરાબર, આ તમને અને મને ડસી છે તો એના છોકરા એને ડસશે. તમે લોકો જરીક વાર શાંત થઈ જાઓ ને, એકવાર એમની વાત તો સાંભળી લો. અરે તારે ઢીલુપા રોઈ બનવાની કાંઈ જરૂર નથી. આ બધા છે ને આ શું હાવ ખોટા છે. બરાબર, અરે કાંઈક અજુગતું થયું છે. નકર આ બાઈ છે ને આપણું આંગણું ન ચડે. અને હા, એને તો કીધું તું મને જતા જતા આપણે જ્યારે નીકળ્યા ત્યારે કે હું ગામમાં ભીખ માંગી લઈ પણ તમારા આંગણે નહીં આવું. તે એવી કઈ મજબૂરી થઈ? અરે બાપુજી, લાગે છે કે ડોશીમાને પૈસા પતી ગયા છે. આ લ્યો, આ લ્યો. વણી અને નીકળો, ચલો. અમારી સામે આ ખોટા મગજના આંસુ દેખાડવાની જરૂર નથી. અરે બેટા, આટલા દિલદાર થવાની જરૂર નથી. સમજી ગયો તું? જો આ એને નાટક કરતા આવડે છે ને તો એનું કૌશલ્ય છે ને આપણે એને કામે લગાડવી. આ મારો એક ઓળખીતો છે, GMPM કરીને કંઈક યુટ્યુબના વિડીયો બનાવે. એને છે ને આવા ઓલ્ડ એજ કલાકારો જોઈએ, નાટકના કલા, નાટકના એ તો કલાકારો. બહુ સારા છે. હે તો એ છે ને યુટ્યુબમાં 2-3 મહિના નાટક કરે અને કંઈક એચિવમેન્ટ લઈને આવે, એવોર્ડ લઈને. તો જો આજે તો મારી દીકરીને તું જેને વખોડતી હતી ને એ દીકરીના સ્ટુડન્ટો મિસ ઇન્ડિયામાં પાર્ટિસિપેટ કરે છે, મિસ ઇન્ડિયામાં પાર્ટિસિપેટ કરે છે. આ એક એચિવમેન્ટ કહેવાય. તને ખબર શું પડે? આ તો ગામડાની ગોરીને ભાઈ, એને બીજી ખબર ન પડે. પણ હા, એને જો આ એક્ટિંગ કરતા આવડે, બોલતા આવડે, એટલે એ વિડીયોમાં તો કામ કરી જ લે. એક કામ કરો, 2-3 મહિના કામ કરો, કેમ ધંધો કરાય, કેમ રૂપિયા કમાવાય, હે બાયું માણાય, અને એને શું કહેવાય, એ ધંધાને ધંધો કહેવાય કે ન કહેવાય, એ સ્વાભિમાનથી પૈસા કમાવ તો ખબર પડે તમને. અને હા, એ 2-3 મહિના છે ને બેટા, આ બાર ખાટલો પડે ને ત્યાં જ તારી સાસુને કૂવા બેહવાનું અને થાળી પુગાડી દેજે તમ તારે. એ તો છે ને આપણા માટે તો રસોઈ નહોતી કરતી, ખબર છે ને? હે રસોઈ આપણે છે ને પેલા રેણુકાબેનની રસોઈ ખાવા જવું પડતું, એને રાંધવા નહીં પણ એ તો ન કરે. એની વહુને ના પાડતી હતી કે તું નહીં રાંધતી. બસ જેટલું બોલવું તેટલું બોલી લીધું. હવે મારી 2 વાત સાંભળો. હું અહીંયા તમારા માથે પડવા નથી આવી કે ન તો આ તમારા રૂપિયા લેવા આવી છું. બસ એટલું જ કહેવા આવી છું કે હાથ ના કર્યા હૈયે વાગ્યા. તમને લોકોને તરછોડ્યા, અપમાન કર્યું, શાંતિથી જીવવા ન દીધા. એનું ફળ મને મળી ગયું. તમારા ગયા પછી રીતિકાએ જોર પકડ્યું, જયદીપે પણ, અને બંને મળીને મને જાકારો દઈ દીધો છે. એટલે હું હવે વૃદ્ધાશ્રમમાં જાઉં છું. આ તો છેલ્લી વાર તમને લોકોને હું મળવા આવી છું. ના ના, હજી તમારી પાસે ઘણી કળા છે. નાટકમાં કામ કરો અને ગુજરાતમાં નામ થઈ જાય તમારું, એમાં કોઈ કમી નહીં રહી. અને હા, હું કહીશ ને પેલાને ફોન કરીને કે આ બેનને છે ને એને લીડ આપજો. તમે તારે એને લીડ આપો અને સરસ મજાનું પરફોર્મ કરશે. એ બધાના છે ને છક્કા છોડાવી દે. બાબુજી, હવે દિવાલ સાથે ખોટા માથા મારવાની કાંઈ જરૂર નથી. એમણે જે કર્યું છે ને એ જ એમને મળ્યું છે. હા, કાંટા વાવ્યા છે તો કેરી ખાવા ક્યાંથી મળવાની? જો અત્યાર સુધી જો તમે બાપુજી સાથે ને મારી સાથે સરખી રીતના રહ્યા હો, સરખું વર્તન કર્યું હોત, પોતાના માન્યા હોત, આજે તમારે આવા દિવસો જોવાનો વારો ન આવ્યો. અને બેટા, તારા લગ્ન ન થતા આ દીકરી સાથે તારો સંબંધ થયો. દીકરી શહેરમાં ભણેલી ગણેલી અને વ્યવસાય ફેશન શોમાં એમાં કામ કરે,
તો એના સંસ્કાર તો જો, એની વાતોચીતો જો. કપડાં ટૂંકા પહેરવાથી સંસ્કાર નબળા નથી પડી જતા. સંસ્કાર તો છે ને ભીતરની વાત છે, કેમ વાણી વર્તન અને વર્તવું એના ઉપર છે બધું. પણ તમે તો બસ મગજમાં એવી રાય ભરાઈ ગઈ હતી અને એ બાને છે ને તમે આનો ઓઠું લેતા હતા. અરે અમારી દીકરી જેવી વહુને છે ને ગામમાં તમે ખોટી ચિતરવા માંગતા હતા અને તમે છે ને તમારા દીકરાને, તમારી દીકરાની વહુને બસ એક તરફ જ તમારે પ્રેમ કરવો હતો. અને અત્યાર સુધી તમે જે મારા વિશે જે પણ વાતો કરી છે ને એ બધી મને ખબર પડી ગઈ છે. અને માણસનો ફક્ત બાહ્ય દેખાવ જ એના વ્યક્તિત્વને નથી દર્શાવતો. સમજી ગયા? ચાલો. ભીતરમાં રામ હોવા જોઈએ તો જ માયદો રાજી રહી. અરે હાથ છોડી દે, જવા દે એને. તને કીધું ને, પણ જે છોડ હાથ. આવા માણસો ક્યારેય નહીં સુધરે. જિંદગીને એમ બદલી નાખશે. જેને એકલા પાળવા હોય ને પૈસા બધા ભેગા કરીને એના કારણે આપણે લક્ષ્મીનું અપમાન કર્યું છે. જેને એકલા પાળવાની ટેવ હોય ને એને જીવનભર એકલા જ રહેવું પડે છે. આ સનાતન સત્ય છે.